નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનું 19મો પાઠ બીજ કહે છે ખેડૂતની વાર્તા। આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે। ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોમાં લાઈક શેર કરી દો। પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, વાન ગામ કયા રાજ્યમાં આવેલ છે? તે આવેલ છે ગુજરાતમાં। બીજો પ્રશ્ન, શિયાળાના તાજા શાકભાજીમાંથી શું બનાવવામાં આવતું હતું? તો ઉંબાડિયું। ત્રીજો પ્રશ્ન, દેશી ઊંધિયાની સાથે શું ખાવામાં આવતું હતું? તે આવતું હતું બાજરીના રોટલા। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયો પાક ચોમાસાની અને ઉનાળાની એમ બંને ઋતુમાં ફેલાય છે? તે છે લેવાય છે એટલે કે ડાંગર। પાંચમું, ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે? તે આવે છે શિયાળામાં। છઠ્ઠો પ્રશ્ન, કયો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે? તો ઓણમ। સાતમો પ્રશ્ન, 13 એપ્રિલ અને 14 એપ્રિલ કયો તહેવાર ઉજવવામાં આવે છે? તો છે વૈશાખી। આઠમો પ્રશ્ન, ખેડૂતોને વધુ ભાવ મળે તેવો પાક કયો છે? તો છે કપાસ। નવમો પ્રશ્ન, પહેલાંના સમયમાં કયા પ્રાણીનો ઉપયોગ ખેતીમાં વધુ થતો? તો થતો બળદનો। 10મો પ્રશ્ન, જમીન ખેડવા વપરાય તો છે હળ। 11મો પ્રશ્ન, પરંપરાગત ખેતીમાં વપરાતું સાધન જણાવો? તો છે હળ। 12મું, ખેતીમાં છેલ્લા 20 વર્ષોમાં વધુ બદલાવ આવ્યા છે। 13મો પ્રશ્ન, જંતુનાશક દવાની ગંધ ખૂબ ખરાબ હોય છે। 14મો, ખર્ચાને પહોંચી વળવા હસમુખભાઈએ શું કર્યું? તો બેંકમાંથી લોન લીધી। 15મો પ્રશ્ન, ભાસ્કરભાઈની વાડીમાં બાળકોએ શેના ઝાડ જોયા? તો જોયા નાળિયેરીના। 16મો પ્રશ્ન, ભાસ્કરભાઈની વાડીના રંગબેરંગી પાંદડાવાળા છોડનું નામ શું હતું? તે હતું ક્રોટન। 17મો પ્રશ્ન, બાજરીના પાકમાં થડ કાપવા માટે દાતરડાનો ઉપયોગ થાય છે। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબો વધુ હતા। બીજું, ઉંબાડિયું માટલામાં બનાવવામાં આવે છે। ત્રીજું, ચાની ખેતી ચોમાસાની ઋતુમાં કરવામાં આવે છે। ચોથી, ગુજરાતમાં ખેતીને સંબંધિત ઉત્તરાયણ તહેવારની ઉજવણી થાય છે। પાંચમી ખાલી, સિંચાઈ માટે ખેડૂતો પોતાના ખેતરમાં જ બોરવેલ કરવા લાગ્યા। છઠ્ઠી, ખેતીમાંથી થતો નફો લોન ભરવામાં જતો રહેતો। સાતમું, ભાસ્કરભાઈની વાડી દહેરી ગામમાં આવેલી હતી। આઠમું, ભાસ્કરભાઈ સજીવની ખેતી કરતા હતા। નવમું, પહેલાંના સમયમાં ડુંડામાંથી બાજરીના દાણા કાઢો ખાંડણી વાપરવામાં આવતું। 10મું, આજે ડુંડામાંથી દાણા છૂટા પાડવા થ્રેશરનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા જણાવો। પહેલું, પહેલાંના સમયમાં મોટા ભાગના ખેડૂતો બીજ બજારમાંથી લાવતા ન હતા। વિધાન સાચું છે। બીજું, પહેલાંના સમયમાં ગામના લોકો હળી મળીને કામ કરતા। વિધાન સાચું છે। ત્રીજું, ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડતા હતા। વિધાન સાચું છે। ચોથું, ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ છે। વિધાન સાચું છે। પાંચમું, હસમુખભાઈ બીજ બજારમાંથી ખરીદતા હતા। વિધાન સાચું છે। છઠ્ઠું, હાલની ખેતીમાં બળદની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ વધી રહ્યો છે। વિધાન સાચું છે। સાતમું, ખેતીમાં યંત્રો વાપરવાથી ઘણા લોકો બેરોજગાર થયા। વિધાન સાચું છે। આઠમું, નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। વિધાન સાચું છે। નવમું, ભાસ્કરભાઈ રાસાયણિક ખાતરની મદદથી વધુ ઉપજ મેળવતા। વિધાન ખોટું છે। 10મું, દાણાને દળવા માટે ઘંટીનો ઉપયોગ થયો। વિધાન સાચું છે। 11મું, બીજ ઘણી બધી જટિલ પ્રક્રિયા પછી આપણી થાળી સુધી પહોંચે। વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલું, બીજનો વંશ કેવી રીતે આગળ ચાલતો હતો? જવાબ છે, ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા। આ રીતે બીજનો વંશ આગળ ચાલતો હતો। બીજો પ્રશ્ન, ખેડૂતો બીજને શેમાં સાચવીને રાખતા? જવાબ છે, ખેડૂતો સુકાયેલ દૂધીને માટીનો લેપ લગાવી એની અંદર સારા બીજનો સાચવી રાખતા। કેટલાક ખેડૂતો લાકડાની નાના નાના ખાનામાં પેટીઓ ઉપયોગ કરતા હતા।
ત્રીજો પ્રશ્ન, દામજીભાઈ બીજને જીવજંતુથી બચાવવા શું કરતા? તેનો જવાબ છે દામજીભાઈ લાકડાની પેટીમાં જુદા જુદા ખાનામાં જુદા જુદા બીજ સાથે કડવા લીમડાના સૂકા પાંદડા મૂકીને બીજની જીવજંતુથી બચાવતા. ચોથો પ્રશ્ન, સંયુક્ત કુટુંબમાં કોનો સમાવેશ થતો હતો? તેનો જવાબ છે સંયુક્ત કુટુંબમાં માતા પિતા, બાળકો, દાદા દાદી, કાકા કાકી અને પિતરાઈ ભાઈ બહેનનો પણ સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન, ઉંબાડિયા સાથે શું ખાવામાં આવતું હતું? તેનો જવાબ છે ઉંબાડિયા સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા, ઘરમાં બનેલ માખણ, ઘી અને છાશ ખાવામાં આવતા હતા. છઠ્ઠો પ્રશ્ન, ખેડૂતો ઉગાડેલો પાકનું શું કરતા? તેનો જવાબ છે ખેડૂતો ઉગાડેલા પાકમાંથી પોતાના જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી વગેરે ઘરમાં રાખી બાકીના અનાજ શાકભાજી બજારમાં કે શહેરમાં વેપારીને વેચી દેતા હતા. સાતમો પ્રશ્ન, ખેડૂતો ઉગાડેલા કપાસનું શું કરતા હતા? તેનો જવાબ છે ઉગાડેલા કપાસમાંથી રૂ કાઢતા અને એ રૂને રેટિયા પર કાઢતા તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું. આઠમો પ્રશ્ન, ખેડૂતો ઉનાળામાં કયા કયા પાકની ખેતી કરે છે? તેનો જવાબ છે ખેડૂતો ઉનાળામાં બાજરી, કેરી, કાકડી, સુરળ, રીંગણ, કોળું વગેરે ખેતી કરે છે. તેમજ જાયદ પાક પણ લે છે. નવમો પ્રશ્ન, શિયાળામાં કયા કયા પાક લેવાય છે? તો શિયાળામાં ઘઉં, જવ, કઠોળ, રાઈ, તલ, ટમેટા, કોબીજ, ફ્લાવર, બીટ, ગાજર વગેરે પાક લેવાય છે. અને રવિ પાક પણ કહેવામાં આવે છે. દસમો પ્રશ્ન, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે ઉત્તરાયણ 14મી કે 15મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ વિશેષ વાનગીઓ બનાવે છે? તેનો જવાબ છે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારમાં તલના લાડુ, તલ અને સિંગની ચીકી, ઊંધિયું, જલેબી, મમરાના લાડુ વગેરે જેવી વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે. 12મો પ્રશ્ન, ઊંધિયું બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય? ઊંધિયું બનાવવા બટાકા, શક્કરિયા, રવૈયા, રતાળુ, વાલોર, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટમેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે. 13મો પ્રશ્ન, ઓણમ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓણમ 1 થી 11 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવે છે. 14મો પ્રશ્ન, સમય બદલાતા ખેડૂતો કયા પાક વધુ લેવા લાગ્યા? તો સમય બદલાતા જ ખેડૂત બજારમાંથી વધુ ભાવ મળે તેવા પાક દાખલા તરીકે ઘઉં અને કપાસ વધુ લેવા લાગ્યા. 15મો પ્રશ્ન, પહેલાંના સમયમાં ખેડૂતો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે શું કરતા હતા? તો પહેલાંના સમયમાં ખેડૂતો જમીનની પાક લેવા છાણિયું ખાતર વાપરતા, ઉપરાંત પાકની ફેરબદલી કરવા જેથી જમીન ફળદ્રુપતા જળવાઈ રહેતી. 16મો પ્રશ્ન, આધુનિકતા પાછળ આંધળી દોટને કારણે હસમુખભાઈને કેવા પ્રકારના ખર્ચાઓ વધી ગયો હતો? તેનો જવાબ છે આધુનિકતા પાછળ આંધળી દોટ કારણે હસમુખભાઈને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ પર વધુ ખર્ચ થવા લાગ્યો. 17મો પ્રશ્ન, કપાસના ભાવ શાથી ઘટ્યા હતા? તેનો જવાબ છે મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, આથી કપાસની માંગ સામે ઉત્પાદન વધુ હોવાથી કપાસના ભાવ ઘટ્યા હતા. પ્રશ્ન 18મો, જમીનની ફળદ્રુપતા શાથી ઘટી છે? તેનો જવાબ છે એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. 19મો પ્રશ્ન, વાડીની બધી જમીન પર શું પથરાયેલું હતું? તેનો જવાબ છે વાડીની બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું. 20મો પ્રશ્ન, પહેલાંના સમયમાં ડુંડામાંથી દાણા કેવી રીતે કાઢવામાં આવતા હતા? તેનો જવાબ છે પહેલાંના સમયમાં ડુંડામાંથી દાણા કાઢવા માટે ડુંડાને ખાંડણીમાં નાખી સાંભેલાથી ખાંડવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 8, યોગ્ય જોડકા જોડો. છે તમિલનાડુ, તેમાં આવશે પોંગલ, પંજાબમાં આવશે વૈશાખી, અસમમાં આવશે બિહુ અને કેરળમાં આવશે ઓણમ. 8મો પ્રશ્ન, નીચે આપેલા શાકભાજીનું ઋતુ અનુસાર વર્ગીકરણ કરો. ઉનાળામાં આવશે કોળું, સુરણ, કાકડી, દૂધી. શિયાળામાં આવશે ગાજર, બીટ, કોબીજ, ફ્લાવર. અને ચોમાસામાં આવશે કારેલા, કંકોડા, ભીંડા અને તુરિયા. તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.